તો રાજસ્થાનનું લોકેશન બહુ મસ્ત દેખાય અમારો. હા હા, આવું લોકેશન જોવું હોય તો એના માટે રાજસ્થાન આવવું જ પડે. જય બાબારી. આવું લોકેશન જોવું હોય તો એના માટે રણુજા આવવું પડે. એમાં પગપાળા આવો તો જ જોવા મળે, ગાડીમાં આવે ના મળે. આ સવારનું લોકેશન. ફાઇનલી હવે પોખરણ આજ સાંજે પહોંચી ગઈશું અને વચ્ચે પડ્યા છીએ આકર્યા વનમાં. અને આકર્યા તો હવે તો બધા કાપી નાખ્યા, ખુલ્લું થઈ ગયું ઘણું ઘણું. બહુ મસ્ત જગ્યા થઈ છે ચાલવા માટે. અને આજ સાંજે પોખરણ પહોંચીને આરામ કરીને પાટણવાળા કેમ્પમાં અને કાલ સવારે સીધા રણુજા. જય બાબારી. સરસ મજો રામાપીરનો કેમ્પ આવી ગયો છે હલદારી. રસોઈયાભાઈને અમારે ચા બની જઈ છે, લઈને આવું જ છે હું. રિક્ષા ડ્રાઈવર ચા વેચવાનું ચાલુ કરી દીધી છે. જય બાબારી. આ કાર્યાવરણમાં માણસો ચાલી ગયા છે શેરી પર ફટાફટ. ઉઠીને ચાલે છે માણસો ફટાફટ. જય બાબારી મિત્રો, અમે બધા પોખરણના કેમ્પે આવી ગયા છીએ. તારીખ 30 તારીખ થઈ 7 દિવસ ત્યાં આવી. અઠોરથી અમને આવતા 8 દિવસ ત્યાં. 8 દિવસમાં બહુ મસ્ત મજા આવી. અને આ જુઓ તમને પોખરણનો કેમ્પ બતાવીએ, પરમાનન્ટ ચાલુ છે હારે. અને આ કેમ્પમાં જો અમારા માણસો બતાવો ભાઈ, માણસો બતાવો કોઈ પાટણવાળો કેમ્પ જોઈ લો. બાબારી કેમ્પ બતાવી આવો. ફાઇનલી અમે રામાપીરના કેમ્પમાં આવી ગયા છીએ પાટણવાળાના. અને કેમ્પ બનાવવામાં બહુ એકદમ મજબૂત કેમ્પ બનાવ્યો. પાટણ પોખરણ રામાપીરનો કેમ્પ છે પાટણવાળાનો. નાવા ધોવાની ખાટલાની પૂરી વ્યવસ્થા મળી રહે છે. પોખરણ પોખીને ચા પીવા બધા ભાઈબંધો બેઠા છે. મારા હારા કાયો કાયો કરી નાખ્યો. ઊંઝા કરો, ઊંઘવા ના જો. ઊંઘવા જો બરાબર. પોખરણ ફાઇનલ અમે પોખરણ પહોંચી ગયા છીએ. સવારે વાગ્યા છે 4. અને અમારા ભાઈનો બાપલો એક મોદો પડ્યો હતો, તો એને પગપાળા રણુજા જતા હતા અમે. અને એને એવું કીધું હતું કે પોખરણથી 98 પગે હું હેડોય, એટલે હું ચાલુ કરી દીધું. જય બાબારી. ફાઇનલી પોખરણ મેં અંડોળી દીધું હ. અને ભાઈઓ જોઈશ, એક ભાઈની ઉઘા પગની બાતા છે, તેના અંકાર હેડીએ છીએ. ફાટક આવી, ફાટક કૂદી 8 કિલોમીટર બાકી છે રણુજા. જગ્યા એવી કહેવામાં આવે છે કે કોઈ ભાઈ પાણીના માટલા ભરતા નથી અને ઓટોમેટિક પાણીના માટલા ભરાઈ જાય છે. અને એ તો અમારો રામાપીરનો ચમત્કાર જ કહેવાય. અને કોઈ આખા દિવસમાં કોઈ વખત હોતું નથી. જેને પાણી પીવું હોય એ જાતે આવીને પાણી પી શકીએ. कितना बाकी है? 3 किलोमीटर बाकी है. मेरा मित्रों आ गया है भाइयों. जय बाबारी. फाइनली અમે અઠોરથી પગપાળા સંઘ રામદેવ ઓટલો અમે 9 દિવસથી સવારે 7 વાગે રણુજામાં પહોંચી ગયા છીએ. અને રામાપીરના દર્શન તમે જરૂરથી કરાવીશું. પુરાનો સંઘ નીકળ્યો તો 21 તારીખે અને અમારો સંઘ નીકળ્યો તો 23 તારીખે. એમાં અમારા અશોકભાઈએ ટાર્ગેટ માર્યો હતો કે જે 21 તારીખનો સંઘ નીકળ્યો છે ગોકળપુરાથી, એના આપણે પોખરણ સુધી પહોંચી જવું. પોખરણની મુલાકાત કરીશું. તે ફાઇનલી અમે પોખરણ આવ્યા ત્યારે ગોકળપુરાવાળા સંઘને આપણે ફાઇનલી ઓવરટેક મારી લીધેલો. એટલે કે આપણા હરખનો કોઈ પાર રહ્યો નહીં. એટલે આપણા ગોકળપુરાવાળા ભાઈબંધોને એટલું જ કહેવાનું કે તમે
જાણા જાણા નીકળશો એના પછી અમે રણુજા નીકળવાના છીએ એટલે કે જય બાબારી. ફાઇનલી રામાપીરના મંદિરે અમે પહોંચી ગયા છીએ અને અમારા સંઘવાળા ભાઈઓ જાય છે. અમે ફાઇનલી રણુજા પહોંચી ગયા છીએ અને અમે નહીં ધોઈને અને દર્શન કરવા અમે નીકળી ગયા છીએ. બરાબર, જય બાબારી. જય બાબારી. ફાઇનલી અમે રામાપીરના મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. અમે થોડા ટાઈમમાં તમને અમે લાઈવ દર્શન કરાવી દઈએ છીએ. જો પાછલું તળાવ બરાબર ગેટ બેટ કમ્પ્લીટ રેડી છે. ફાઇનલનું રામાપીરનું મંદિરના બાજુનું બજાર હારીએ અને અમે મંદિરે પોકવા આવ્યા છીએ અને બધા ભક્તો ઊભા થઈ ગયા છે પ્રસાદ લેવા માટે. ફાઇનલી રામાપીરના મંદિરે અમે આવી ગયા છીએ. સામે દેખાય ગેટ અને અમે પ્લસ હાલ જ અમે દર્શન કરી દેવું રામાપીરના મંદિરના. તમારા બધાનું દર્શન કરાવશું અમે. समाधि समिति का कोई लेन देन नहीं है. બોલો રામાપીરની. समाधि समिति कार्यालय में રામાપીરનું ફાઇનલી મંદિરનો ગેટ આવી ગયો છે અને મંદિરમાં જઈ અને દર્શન કરવાના છે. બોલો રામાપીર કી જય. ફાઇનલી રામાપીરના મંદિરમાં અમે પહોંચી ગયા છીએ અને દેખો મંદિર કેટલું મસ્ત છે. કીધું તો કે લાઈવ દર્શન કરાવીશું. રામાપીરના લાઈવ દર્શન કરજો તમે. બોલો રામાપીર કી જય. સરસ મજાના દર્શન થઈ ગયા. દર્શન કરીને અમે બહાર નીકળીએ જ છીએ.